ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ગાઈઝ જો અમે લોકો તો હવે નીકળ્યા છીએ મમ્મીના ઘરે જવા માટે. આજે છે જન્માષ્ટમી, તો મમ્મીના ઘરે જન્માષ્ટમી મહોત્સવ મનાવવાનો છે. તો અમે નાનીના ઘરે જઈએ છીએ. અમે લોકો નીકળી ગયા છીએ, ઓટોમાં બેસી ગયા છીએ. તો ગાઈઝ તમે બને રહેજો કેવું અમે શણગારીએ છીએ અને કેવું અમારું સેલિબ્રેશન રહે છે. જોજો, એક પ્રોગ્રામ છે. જો અમારું આ યોસી રોડનો એરિયા. આજે તો ફ્રૂટની લારીઓમાં ફ્રૂટ ભરપૂર. જુઓ ફૂલ ફૂલ બધું કેટલું બધું આવી ગયું છે. જય હનુમાન દાદા. ભગવાનના કપડા. સિગ્નલ બંધ છે. ભગવાનના કપડા કેવા મસ્ત મસ્ત હોય ત્યાં. પૂજા હા, જો ભગવાનના વાઘા માટેના કાનાની વસ્તુઓ લેવા માટેની ભીડ જુઓ. અને વસ્તુઓ જુઓ કેવી મસ્ત મસ્ત છે. તો જુઓ ગાઈઝ, ગરમી પણ એટલી જ લાગી રહી છે અને અંધારીને જુઓ કેવું આવ્યું છે. વરસાદ આવશે ખરો આજે. એમ પણ આજે તો વરસાદ આવે જ. જય બળિયા બાપા. અમારા બળિયા બાપાનું મંદિર છે અહીંયા. અને જુઓ વાતાવરણ કેવું થયું છે. વરસાદ સો ગાઈઝ જો અમે લોકો તો આવી ગયા મમ્મીના ઘરે. અમે રેસ લગાવી હતી. એમાં હું જીતી ગઈ. મુન વિહુ અમે બંને જીતી ગયા. કોઈ જીત્યા નહીં. આ લોકો દોડ્યા હતા એટલા માટે. ના ના, ચાલીને જ આયા અમે. સો ગાઈઝ જો અમે આવી ગયા અહીંયા ઘરે. અને જુઓ કેવું મસ્ત પોસ્ટર લગાવ્યું છે અહીંયા ભગવાનનું. અને અહીંયા તો રસોઈ બની રહી છે. અને ક્વાન્ટા ઇઝ કમિંગ. એ ને સરસ છે. એ ને વઘાર કરીને આટલું દૂર જતું રહેવાનું. તૈયારીઓ ચાલુ કરી દીધી છે. જો આપણે અહીંયા લાઈટ લગાવી દીધી છે અને ભૈલું રિમોટથી લાઈટને સેટ કરી રહ્યો છે. એની સ્પીડ વધારી શકાય, સ્પીડ ઓછી કરી શકાય રિમોટથી. એને આપણે ઓપરેટ કરી શકીએ આ લાઇટને. તો બસ જૈનમ હવે એ કરી રહ્યું છે. પપ્પાને બે જણા ડેકોરેશનની તૈયારી ચાલુ કરી દીધી છે. જોઈએ તો બધું હજી સામાન કાઢી જાય. આ ભજનની તૈયારી અહીંયા કરી દીધી છે અને ડેકોરેશન કરી દીધું છે. જુઓ તો જો ગાઈઝ અહીંયા મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. અમારો પપ્પાને એમણે ડેકોરેશન કર્યું સરસ. આવી ગયા છે, ચાવા પીધી ને અમે હવે અમારે ભગવાનનું ગોળિયું લેવા જઈએ છીએ ઘરે. બહુ મસ્ત ડેકોરેશન થઈ ગયું છે. ગાઈઝ જો અમે લોકો ઉઠ્યા નીચે. હવે અમે જઈએ છીએ ઘરે પારણું લેવા. પારણું લઈને આવીએ અમે. ગાઈઝ આજ તો બપોરનો વરસાદ ચાલુ છે. અત્યારે હાલ તો છાંટા આવો છો, પણ સિટીમાં બહુ વરસાદ છે. અહીંયા તો છાંટા છાંટા આવો. આ જન્માષ્ટમીનો વરસાદ તો આવવાનો જ તે. આખો દિવસ ચાલુ છે વરસાદ. તો ગાઈઝ આપણે અહીંયાથી લઈ લીધા છે ફ્રૂટ લઈને તો જો આપણે અહીંયા પ્રસાદ માટે દળિયા લઈએ. ચલો ગાઈઝ, હવે તૈયારીઓ ફરીથી ચાલુ થઈ ગઈ છે. અમારી રાધા તૈયાર થઈ ગઈ છે. જુઓ ગાઈઝ, રાધા રેડી થઈ ગઈ છે.
બની છે સાબુદાણાની ખીચડી અને શીરો. ચલો આવી જાઓ ગાઈસ. હવે અહીંયા બધા ભેગા થઈ ગયા છે. તો બધા આવી ગયા છે હવે. અવાજ કર થાળી વગાડ થાળી તો ચલો ગાઈઝ આપણે તો મસ્ત દર્શન થઈ ગયા. હવે બધા આવે છે અમારા ઘરે દર્શન કરવા માટે ને અમારા પતિ ગયા દર્શન. મહોત્સવ અમારો પૂરો થયો ને હવે અમે જઈએ છીએ ઘરે. ગાઈઝ જુઓ અમે લોકો તો રાત્રે ઘરે જવા નીકળ્યા ને જુઓ બધી સોસાયટીઓમાં પણ મનાઈ રહ્યા છે જન્માષ્ટમી. બધી જ સોસાયટીમાં પણ જન્માષ્ટમી મનાવાય છે. 1 વાગ્યો છે. 1 વાગી ગયો. જન્માષ્ટમી પેલું જો ગાઈસ ચાંદખેડા બસ સ્ટેન્ડ નાસ્તાનું કેટલી પબ્લિક. મસ્ત વાતાવરણ છે. ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. 1 વાગે વાતાવરણ સારું જ હોય. સો ગાઈઝ જુઓ અમે તો આવી ગયા હવે ઘરે. તો ગાઈઝ ચલો આપણે એ વિડીયોને વિરામ આપીએ છીએ. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ને હવે અમે થાકી ગયા એટલે ઘરે જઈશું. બાય.